गाइए, प्रेम से गाइए, भगवान का कीर्तन कीजिए। श्री राम जय राम जय जय राम। 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 कही पति सुनो हनुमाना, काचो देव देहु बलवाना। कवन सुकाज कठिन जग माही, जो नहीं तात तत तुम पाई। श्री राम जय राम जय जय राम। 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 बोले रामचंद्र भगवान की जय। कष्टभंजन देव की जय। रामेश्वर महादेव की जय। भारत माता की सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सातमा દિવસની પુણ્ય પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અને એમાંય સોમવાર સોમવતી અમાવાસ્યા અતિ ખૂબ સંયોગ વાળો દિવસ અને સાતમો આપણો કથાનો અંતિમ દિવસ, જેને ઉપર આપણને અપાર પ્રેમ છે, અપાર શ્રદ્ધા છે એવા કષ્ટભંજન દાદાના ચરણોમાં વંદન. જેનું કથા ગુણાનુવાદ 7 દિવસ સુધી શ્રવણ કરી રહ્યા છે એવા રામચંદ્ર ભગવાનના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત 7 દિવસ સુધી જે કથાને ખૂબ દિવ્ય બનાવવા માટે સાથ અને સહકાર આપી રહ્યા છે એવા તમામ
ભક્તજનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, નાની દીકરીઓ, ભૂલકાઓ, બધાને મારા ચરણોમાં વંદન. ભૂદેવ અને મારા પરિવારના તમામ સદસ્યોના ચરણોમાં વંદન. આજની કથા પ્રારંભ કરતા પહેલા મારા માતા પિતા, મારા ગુરુના ચરણોમાં વંદન. સૌને મારા આજના જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ગઈકાલની કથાની અંદર રામચંદ્ર ભગવાન ચિત્રકૂટ ઉપર પહોંચ્યા. શૂર્પણખા નામની રાક્ષસી નાગ કાન કાપ્યા. દશરથ રાજા પુત્રના વિયોગમાં મૃત્યુ પામ્યા. ભરત રાજાએ રામ ભગવાનને મળી રામ અને ભરત મિલાપની કથા જાણી અને ચરણ પાદુકાઓ ગાદી પર મૂકી અને અવધપુરીનું રાજ્ય સંભાળવાનો પ્રારંભ કર્યો. આ બાજુ સુગ્રીવ અને વાલીનું યુદ્ધ થયું. એમાં વાલી હણાયો. હનુમાનજી મહારાજ અને રામચંદ્ર ભગવાનનું મિલન થયું. જામવંત ભગવાને સુંદરકાંડમાં પ્રવેશ કરી હનુમાનજી મહારાજને પોતાની શક્તિઓ યાદ પાવી અને હનુમાનજી મહારાજ સૂક્ષ્મ રૂપ ધરી શહીએ દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જલાવા. લંકાની અંદર જઈ અશોક વાટિકામાં રામચંદ્ર ભગવાનનો સંદેશો પહોંચાડ્યો, મુદ્રિકા આપી અને આખી લંકાને મારા બાપ ભસ્મીભૂત કરી નાખી. અને રામ ભગવાનનો સંદેશો દૂત થઈ રાવણને આપ્યો. હનુમાનજી મહારાજ પાછા આવ્યા પછી આખી સેના સમુદ્રને પાર સેતુબંધ બાંધીને ગઈ અને યુદ્ધને લલકાર કર્યો. ત્યાં સુધીની કથા આપણે કાલે જોઈએ. આજની કથાની અંદર સુંદરકાંડની અંદર એવું કીધું, કનક ભૂદરાકાર શરીરા સમય ભયંકર અતિ બલવીરા. હનુમાનજી મહારાજનો પ્રકોપ, હનુમાનજી મહારાજની તાકાત આ જોઈ અને રાવણ ભયભીત થયો છે. કેમ ભયભીત થયો? તો રાવણને પોતાનું શક્તિનું અભિમાન હતું કે મારા સિવાય આ જગતમાં કોઈ શક્તિશાળી છે જ નહીં. એટલે હનુમાનજી મહારાજે એવું સાબિત કરીને બતાવ્યું કે રામની સેનાની અંદર બધા શક્તિશાળી વીર યોદ્ધાઓ છે અને એક સંદેશો આપીને ગયા. હનુમાનજી મહારાજ આખા સેનાના સેનાપતિ બનાવવામાં આવ્યા અને એ સમયની અંદર એવું નિશ્ચય કર્યો કે આપણે બધા જ એક થઈ અને જે આ પૃથ્વીનો ભાર ઉતારવાનું ભગવાનનું કામ છે એમાં બધાએ સાથ અને સહકાર આપવો અને આપણે આ યુદ્ધને જીતવું, એવો નિશ્ચય કર્યો. આપણા ઘરની અંદર કોઈ પણ મંગલ કાર્ય હોય, શુભ પ્રસંગ હોય, આપણા સોસાયટીની અંદર પણ કોઈ એવું શુભ પ્રસંગ હોય, ધાર્મિક કાર્ય હોય, તો આપણે બધા ખભે ખભા મિલાવી સાથ અને સહકાર આપી અને એ કાર્યને આપણે દીપાવીએ છીએ. આ સંદેશો આપણને રામ ભગવાનના જીવનમાંથી આ યુદ્ધથી પ્રાપ્ત થયો. ભગવાને યુદ્ધ જીતવા માટે કોઈ પણ મનુષ્યનો સહારો ન લીધો, વાનર સેનાનો જ સહારો લઈ અને ગયા. એમને એવી ખબર હતી કે કદાચ હું બધા માણસોને લઈને યુદ્ધ કરવા માટે જઈશ અને ખબર નહીં કે રાવણ કોઈ લાલચ આપી દેશે અને આ બધા
એ લોકોની અંદર થઈ જશે તો હું એકલો શું કરીશ? એ વખતના સમયની અંદર પણ રામચંદ્ર ભગવાને મનુષ્યના ઉપર વિશ્વાસ તો નતો, એટલે એમને વાનર સેના પસંદ કરી અને ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી યુદ્ધ કરવાના લલકારને પ્રારંભ કર્યો. શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી મમ દાસ, તીનર કરહી કલપ ભરી ઘોર નરક મોહબાસ. ભગવાન યુદ્ધ કરતા પહેલા સમુદ્ર જોડે રસ્તો માંગે છે, પણ રસ્તો આપતા નથી. અને યુદ્ધ કરવા, યુદ્ધ જીતવા માટે રામચંદ્ર ભગવાને દરબનું આસન બિછાવ્યું અને પાર્થિવ લિંગ બનાવ્યું. પાર્થિવ લિંગ બનાવી અને વિજય પ્રાપ્તિ માટે શંકર ભગવાનની પૂજા કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. એટલે તુલસીદાસજી કીધું, શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી મમ દાસ, તે નર કરહી કલપ ભરી ઘોર નરક મોહબાસ. રામજીએ સ્થાપેલા શંકર તે રામેશ્વર, ને રામેશ્વરનો બેવડો અર્થ છે એક જ, જે રામના ઈશ્વર તે જ રામેશ્વર. રામસ્ય ઈશ્વરાહ. રામ જેની ભક્તિ કરે છે તે જ રામેશ્વર. રામેશ્વર એટલે શિવજી, શિવજી એટલે રામના ઈશ્વર. રામ શિવની જ ભક્તિ કરે છે એવું સાબિત થાય. આ જગતનો કોઈ પણ પામર જીવ મનુષ્ય જો ભગવાન શિવજીની આરાધના કરે, ભગવાન શિવજી ઉપર વિશ્વાસ રાખે, તો બધા જ દેવતાઓ, એ બધા દેવતાઓની પૂજા ભગવાન શિવ સ્વીકાર કરે છે. એટલે જ કીધું છે, શિવ એ આત્માનો ખોરાક છે. શિવ એ જ કલ્યાણ, શિવ એ જ આત્મા. તો ભગવાન રામચંદ્ર યુદ્ધને જીતવા માટે ભગવાન શિવજીની આરાધના કરવા માટે બેઠા અને એ જ જગ્યા ઉપર ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વિજય ભવના આશીર્વાદ આપ્યા. ત્યારથી ભગવાન શિવજીએ કીધું, આ જ જગ્યા ઉપર હું એક જ્યોતિર્લિંગ રૂપે સ્થાપિત થઈ જાઉં છું, જે મારું સ્થાન રામેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થશે. આજે પણ તમે દક્ષિણ બાજુ જાઓ તો દરિયા કિનારે દિવ્ય નયન રમ્ય રામચંદ્ર ભગવાને સ્થાપિત કરેલું રામેશ્વર મહાદેવનું મંદિર છે. શિવ ધ્યાન ધરે છે, બીજો અર્થ છે રામ જેના ઈશ્વર છે તે રામેશ્વર. ઈશ્વરઃ યસ્ય રામેશ્વર. રામના દાસ જે શિવજી આખો વખત રામનું જ નામ જપે છે, રામનું જ ધ્યાન ધરે છે, એમ રામ શિવજીનું ધ્યાન ધરે છે. રામ કહે છે કે મેં સ્થાપેલા રામેશ્વરમના જે દર્શન કરશે તે શરીર છોડી મારા લોકમાં જ પામશે. એટલે જ તુલસીદાસજી કહે છે, રામેશ્વર દર્શનો કરહી, રામેશ્વર દર્શન કરહી, તે તનુતા જમા લોક સિદ્ધઈ, તે તનુતા જમા લોક સિદ્ધઈ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી, શંકર પ્રિય મમ દ્રોહી,
द्रोही शिव द्रोही ते नर करई कल्प हर बरही ते नर करई कल्प हर बरही श्री राम जय राम श्री राम जय राम भाव से गाइए, प्रेम से गाइए। श्री राम जय राम जय राम श्री राम जय राम हे श्री राम जय राम जय राम श्री राम जय राम रामचंद्र भगवाने रामेश्वर महादेवની સ્થાપના કરી અને આખી સેનાને લઈ લંકા તરફ કૂચ કરી યુદ્ધ કરવા માટે। રાવણને શ્રાપ હતો કે જ્યારે તું મારા દુષ્મુખથી બોલીશ ત્યારે જ તારું મૃત્યુ થશે। આ વાત સાચી છે। એક મુખવાળો જ્યારે 10 જાતની વાતો કરવા લાગે ત્યારે માનવું કે એનું પતન નજીક આવ્યું છે। એક જ મુખ છે આપણું। ભગવાને આપણને એક જ મુખ આપ્યું છે। વિચાર કરો, આપણને 10 મુખ આપ્યા હોત તો આપણે કેવા લાગે? હે, બારણું કેવડું મોટું કરાવવું પડે આપણા ઘરનું, એ તો ખાલી વિચારો। હે, બેડ કેવડું મોટું કરાવવું પડે। ભગવાન ખૂબ યોગ્ય રીતે આપણા શરીરની રચના કરી। ભગવાનને એવું હતું કે એક જ મુખ આપવું એટલે એક જ મુખ બોલી રહે, વારંવાર કોઈના કોઈ વાતથી ફરે નહીં વ્યક્તિ। પણ કલયુગમાં બદલાયું, ભલે એક જ મુખ છે આપણું, પણ અંદર 5 પ્રકારના મુખ છે। આપણે એક મુખ વાળા છીએ જ નહીં। જો આપણો સ્વાદ આવે તો પલભરની અંદર આપણે વાતમાંથી ફરી જઈએ, તરત જ વિચાર ન કરીએ, આપણો ફાયદો થવો જોઈએ। એટલે અહીંયા મંદોદરી મંત્રીઓ દ્વારા રાવણને સમજાવવાનું કહે છે, ત્યારે એમ કહે છે કે જ્યારે તું તારા 10 મુખથી બોલીશ ત્યારે તારું મૃત્યુ થશે। એ વાત સાચી છે। એક મુખવાળું જ્યારે 10 જાતની વાતો કરવા લાગે ત્યારે માનવું કે એનું પતન નજીક આવ્યું છે। આપણે વારંવાર એક જ મોઢેથી 10 પ્રકારની અલગ અલગ વાતો કરતા આ સમાજમાં, આ પરિવારમાં, આ સમયની અંદર થઈએ ને એટલે સમજી લેવાનું કે આપણું પતન નિશ્ચિત છે। કોઈક ના કોઈક વાર તો આપણું અસત્ય સામે આવશે ને આવશે। આપણે જ્યારે કોઈ વ્યક્તિ જોડે જુઠ્ઠું બોલતા આવીશું ને ત્યારે વારંવાર શબ્દોને યાદ રાખીને બોલીશું। કેમ? એ પકડાઈ ના જઈએ। કેમ કે જુઠ્ઠું બોલીએ એટલે પકડાઈ જવાની બીકના કારણે શબ્દ વારંવાર યાદ રાખીને સામે આપણે બોલીશું, પણ સત્ય બોલીશું તો કોઈની બીક નથી, તો શબ્દ યાદ રાખવાની જરૂર નથી। એટલે આપણે જીવનની અંદર એક નિયમ લેવાની બધાએ જરૂર છે કે એક જ વાત ઉપર ધ્યાન રાખી, એક જ મુખ ભગવાને આપેલું છે તો એક જ વચનમાં અડગ રહી અને આપણે વાત કરીએ। આપણે શું કરીએ, કોઈક બીજો વ્યક્તિ આવીને ચડાવે તો તરત જ વાત બદલી નાખીશું। આપણે કોઈની વાત ન સાંભળીએ એના કરતા આપણા મનની જ વાત એકવાર સાંભળી લઈએ ને તો આપણે કોઈની વાત આપણે યાદ રાખવાની જરૂર પડે, પણ આપણે કદી મનને તો પૂછતા જ નથી। એટલે જ રાવણ તો 10 મુખથી બોલે છે। રાવણ મંત્રીઓને પૂછ્યું, હવે શું કરશું?
મંત્રીઓ રાવણની ખુશામત કરવા લાગ્યા. સાચી સલાહ રાવણને આપવાને બદલે તેઓ વખાણ કરવા લાગ્યા. કેમ કે રાવણને અતિમાં અતિ પ્રિય હોય તો એના વખાણ હતા. એટલે મંત્રીઓને તો વખાણ કરવા જ પડે. એટલે જે મંદોદરીજીએ મંત્રીઓને કહીને મોકલ્યા હતા એ સંદેશો ન આપ્યો, પણ ખુશામત કરવા લાગ્યા. નામના પ્રભાવે સેતુ બંધાયો રામનો. વ્યક્તિએ તમને પરાજિત કર્યા હતા તે વાલીએ જેને એક જ બાણે મારી નાખ્યા. નાના ભાઈએ દોરેલી પંચવટીની રેખા ઓળંગી તમે મનુષ્ય ન માન. લંકાપતિ રામજી બ્રહ્મ છે, તમે કબૂલ કરો. શ્રી રામની સીતા પાછી સોંપી દો. આ મંત્રીઓ રાવણને ખુશામત કરી સમજાવે છે અને મંદોદરી રાવણને આ રીતે સમજાવે છે, પરંતુ રાવણ કોઈ પણ પ્રકારની વાત માનતો નથી. કેમ કે જેને અહંકાર ચડી જાય, સંપત્તિ, તાકાત, શક્તિનો, એ કોઈ પણ વ્યક્તિ કોઈની વાત માને નહીં. એ પોતાની વાત પર અડગ જ રહે. કેમ કે એને એક દુર્ગુણ આખા શરીરના રોમરોમમાં સ્પર્શ કરી ગયેલો છે, અહંકાર. ભૂલે ચૂકે ભગવાનની કૃપાથી આપણા જીવનમાં પણ કોઈ પણ પ્રકારની સંપત્તિ આવી જાય, 2-3 ગાડીઓ આપણે લાવી દઈએ, 2-3 કરોડનો બંગલો બંધાવી દઈએ, તો આપણે શું કરીશું? ઉપરના 2 બટન ખુલ્લા કરી દઈશું, જાડી ચેન પહેરીશું અને આખા જગતને બતાવતા ફરીશું, જો હું આટલું કમાયો. કેમ કે તે સંપત્તિનો અહંકાર આવી જાય. અને લક્ષ્મી કોના ઘેર ટકે, લક્ષ્મી કોણ બચાવી શકે? કે જેના જીવનમાં મારા બાપ સત વિચારો છે તે જ. મંદોદરી કહે છે કે તાસુ વિરોધ કીજે ના થા, કાલ કરમ જીવ જાકે હાથા. રાવણની આગળ સમજાવતા મંદોદરી કહે કે હે પતિદેવ, કાળ, કર્મ અને જીવ જેના હાથમાં છે એનો વિરોધ ન કરવો, એમ વેદો કહે છે. બધું જ એના હાથની અંદર છે, પરબ્રહ્મનું રૂપ છે. તમે સીતા માતાને આપી દો, નકર આપણા કુળનું પતન નિશ્ચિત છે. મંદોદરીએ રાવણને ચિતવ્યા હતા. લંકાપતિ ઇન્દ્રજીતને ગાદી સોંપી દો, આપણે વનમાં જઈ ભજન કરીએ. લંકેશ પરનારીનું દર્શન તમારે ત્યજવું જોઈએ. ઘણું બધું સમજાવ્યું મંદોદરીએ, પણ રાવણ આ વાતને માનવા તૈયાર નથી. અને નિશ્ચિત કર્યો કે હવે યુદ્ધ જ આનું પરિણામ છે. એટલે રાવણ પણ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. રામદૂત થઈ રામ ભગવાને અંગદને મોકલ્યા કે જાઓ રાવણને સંદેશો પર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. સુમેર પર્વત ઉપર રામજી પોતાના મંત્રીઓ સુગ્રીવ, જામવંત આ બધા સાથે અમે ચર્ચા કરી રહ્યા છે. જામવંત કહે કે પ્રભુ, મારો મત એવો છે કે હજુ છેલ્લી વાર આપ રાવણને સમજાવી જોઈએ. જો માની જાય તો યુદ્ધ નથી કરવું. કેમ કે જામવંત બુદ્ધિશાળી સેનાની અંદર એક વ્યક્તિત્વનું પદ હતું. શ્રી રામજીને જામવંતની વાત ગમી ગઈ ને પૂછ્યું, દૂત તરીકે કોને મોકલશો? એકવાર તો હનુમાનજી જઈ આયા, એટલે એમને મોકલવા નથી. તો એવો બીજો કયો શક્તિશાળી છે? તો એ કીધું, વાલીનો પુત્ર અંગદ, અંગદને મોકલો. અંગદને રાજનીતિનું જ્ઞાન છે. જામવંતની વાત સાંભળી રામજી દૂત તરીકે અંગદને મોકલવા માટે નક્કી કર્યા. અંગદ રામના દૂત તરીકે લંકાના દરબારના દરવાજા આગળ પહોંચે છે ત્યારે કહે છે કે હું રામનો દૂત થઈને આવ્યો છું, તમારા મહારાજને સંદેશો પહોંચાડો. રાજનીતિનો નિયમ છે કે કોઈ પણ દૂત તરીકે આવ્યો હોય તો એને સન્માન સાથે રાજ દરબારમાં લઈ જવામાં આવે. એટલે વાતને પહોંચતી કરી દ્વારપાળે રજા આપી અને અંગદ રામ ભગવાનનો દૂત થઈને આવ્યા.
અંગદ પણ શક્તિશાળી હતો, એટલે એની શક્તિનો પરિચય આપવા માટે જે પેલા સંદેશો હતો એ સંભળાવ્યો કે રામ ભગવાને છેલ્લી વાર કીધું છે કે તું સીતા માતાને પાછી આપી દે અને શરણાગતિ રામના દરબારમાં તું સ્વીકાર કરી લે, જેથી કરીને તારું પતન ન થાય અને યુદ્ધ આગળ વધે નહીં. રાવણ કહે કે તું શું લંકાપતિ રાવણને તું બીવડાવવા આવ્યો છે, ભય કરવા આવ્યો છે? મારે કોઈ પણ પ્રકારની શરણાગતિ સ્વીકારવી નથી, હું યુદ્ધ કરવા તૈયાર છું. ત્યારે અંગદે પોતાની શક્તિ બતાવવા માટે એવી પ્રતિજ્ઞા કરી કે જો આ મારો પગ હું અહીંયા દબાવું છું, મારો પગ કોઈ પણ તમારા સેનાનો વ્યક્તિ ઉઠાવી લે તો હું રામને કહીશ મારા રામ તમારા ચરણોમાં શરણાગતિ સ્વીકારવા તૈયાર છે. જય શ્રી રામ કરી પગ દબાવ્યો. બધા જ યોદ્ધા વાળા પરથી આવ્યા, પણ કોઈ પણ પગ એક ક્ષણ વાર પણ હટાવી ન શક્યો. રામ ભગવાનનું નામ સ્મરણ અંગદના મોઢામાં હતું અને રાવણ ખુદ પણ આવ્યો, પણ રાવણ પણ પગ હટાવી ન શક્યો. જેવો હટાવવા જાય તરત જ એનું જય શ્રી રામ કરીને મુગટ ઉપર પ્રહાર કર્યો. મુગટ સીધો બહાર પડ્યો. આમ અંગદે રામ ભગવાનનો સંદેશો આપ્યો. અંગદ પાછા રામના દરબારમાં આવ્યા અને કહે છે કે રાવણ યુદ્ધ કરવા માટે જ તૈયાર છે. આ બાજુ વિભીષણ પણ રાવણને સમજાવી રહ્યા છે, પણ રાવણ કોઈની પણ વાત માનવા તૈયાર નથી. એટલે વિભીષણનું અપમાન કરે છે રાવણ અને એને દંડિત કરીને એને દરબારમાંથી કાઢી મૂકે છે કે આ મારા દુશ્મનના વખાણ કરે છે, આ મારો ભાઈ નથી. આથી એને દરબારમાંથી કાઢી મૂકવામાં આવે. અને વિભીષણને પણ દુઃખ લાગે છે અને વિભીષણને તો રામ ભગવાનના ચરણોમાં જવું જ હતું. એટલે વિભીષણ ત્યાં જ રામ ભગવાનનું સ્મરણ કરીને કહે છે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.